મિત્રો આ તમે જે વિડિયો જોઈ રહ્યા છો આ કોઈ એઆઈ વિડિયો નથી, પરંતુ ઇઝરાયેલે ઈરાનના સૌથી મોટા ઓઇલ ડેપો ઉપર એર સ્ટ્રાઇક કરી નાખી છે. મિત્રો આ ઈરાનનો જેનો સૌથી મહત્વપૂર્ણ ઓઇલ ડેપો હતો શેરાન ઓઇલ ડેપો, જ્યાંથી આખા તેહરાનને ફ્યુલ સપ્લાય થતો હતો અને એના ઉપર ઇઝરાયલ એર સ્ટ્રાઇક કરી નાખી છે. ત્યાર પછી એના ટેન્કમાં એટલો ભયાનક બ્લાસ્ટ થયો કે જેને દૂરથી પણ જોઈ શકાય એમ છે. મિત્રો આગની લપટો જેને આખા આસમાનમાં ફેલાઈ ગઈ. આખા આસમાનમાં મિત્રો કાળો ઝેરી ધુમાડો ફેલાઈ ગયો અને આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો આ કોઈ મિત્રો રાતના દ્રશ્ય નથી, આ દિવસના દ્રશ્યો છે. આખું આસમાન કાળું થઈ ગયું છે, સૂર્યનારાયણ દેવ દેખાઈ નથી રહ્યા. અને ત્યાર પછી ઇઝરાયેલે ઈરાનની એક મોટી રિફાઇનરી ઉપર પણ હુમલો કરી નાખ્યો છે, શેરે ઓઇલ રિફાઇનરી. અને આ એર સ્ટ્રાઇક એટલી ખતરનાક હતી કે ત્યાર પછી ઈરાનની સડકો ઉપર ઓઇલ પથરાઈ જાય છે, ઓઇલ ડ્રેનેજમાં ચાલ્યો જાય છે અને તેને કારણે રોડની બંને બાજુ જે ડ્રેનેજ છે ને એનામાં પણ આગ લાગી રહી છે. અને મિત્રો ગેસોલિનની પાઇપલાઇન છે ને ત્યાં તો ઠેર ઠેર જગ્યાએ ભડાકા થઈ રહ્યા છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પેલો ભયાનક હુમલો હતો. અને ત્યાર પછી મિત્રો જે વરસાદ પડ્યો ને એ પણ એટલો ટોક્સિક હતો કે જાણે ઉપર પાણીની સાથે ઓઇલ વરસી રહ્યો ને એવું લાગી રહ્યું હતું. લોકો જ્યારે ગાડીઓના કાચને હાથ ટચ કરી રહ્યા છે ને ત્યારે સાથે ઓઇલ આવી રહ્યું છે યાર. એટલે આ હુમલામાં ભારે નુકસાન થયું છે, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એટલે ઈરાન સરકારે કીધું છે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અને મિત્રો હુમલો થયો ને એનાથી પહેલા છે ને ડોનાલ્ડ ટ્રમ્પે કીધું હતું કે આજની રાત છે ને ઈરાન માટે સૌથી ખરાબ રાત હશે. અને હજી એક ધમકી આપી છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાને જો ઓઇલ સપ્લાયને બંધ કરવાની જો કોશિશ કરી છે ને તો હમણાં સુધી જે હુમલા થયા છે ને એનાથી પણ 20 ગણો ખતરનાક હુમલો કરવામાં આવશે. ત્યાર પછી ઈરાન છે ને રાષ્ટ્ર તરીકે ઊભું પણ નહીં થઈ શકે યાર. એટલે મિત્રો આ વોર છે ને બહુ જ ભયાનક દિશામાં જઈ રહ્યું છે યાર.